पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। જય સચ્ચિદાનંદ બધાને જય સચ્ચિદાનંદ. હા, મીનાબેન નો કઈક પ્રશ્ન હતો આજે. શું પ્રશ્ન છે? ગુરુદેવ, પ્રશ્નમાં એવું છે કે બ્રહ્મની સ્થિતિની અંદર પરિપૂર્ણતા કેવી રીતે થાય? હા હા હા, બ્રહ્મની સ્થિતિની અંદર પરિપૂર્ણતા કેવી રીતે થાય છે? હવે પરિપૂર્ણતા બ્રહ્મની તો પોતાનામાં છે જ, પણ અંતઃકરણ અને ચિદાભાસની સાથે જે ચેતન આત્મા છે એને એવું લાગે છે ભ્રાંતિ વડે કે મને પરિપૂર્ણતા નથી. એ ચેતન આત્મા સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ આ ત્રણેય શરીરો સાથે અને ચિદાભાસ સાથે ઓતપ્રોત છે, જે કુટસ્થ છે તે. હવે આ પ્રશ્નોની માગ ચિદાભાસને થાય છે, ક્રાંતિ ચિદાભાસમાં થાય છે. કુટસ્થ તો કાયમ અસંગી તો છે, પરિપૂર્ણ બ્રહ્મ સ્થિતિ જે છે એવો જ છે. પણ જયારે કુટસ્થ અંતઃકરણ સાથે જોડાઈ જાય છે, ત્રણ શરીરો સાથે જોડાઈ જાય છે અને એને કુટસ્થ સાથે હોય છે ચિદાભાસ, એટલે એ વખતે એને આ ભ્રાંતિઓ રહે છે કે મારે પરિપૂર્ણતા નથી એને. તો હવે ચિદાભાસમાં પરિપૂર્ણતા બ્રહ્મનિષ્ઠાની કેવી રીતે આવે? તો આપણને લાગે છે કે બ્રહ્મનિષ્ઠામાં પરિપૂર્ણતા ચિદાભાસમાં નથી. કેમ કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય શરીરો સાથે ઓતપ્રોત થયેલો ચિદાભાસ છે. અને સ્થૂળ શરીરમાં, કારણ શરીરમાં અને સૂક્ષ્મ શરીરમાં કેટલાક પ્રકારના દોષો છે. સ્થૂળ શરીરમાં વાતથી, પિત્તથી, કફથી દુઃખો, રોગો આ બધું ઉત્પન્ન થાય છે. એટલે આખા શરીરને આમ ત્રાસ થતો મળતું હોય આવું બધું, અથવા શરીરનો કોઈ અવયવ ભાગ્યો હોય, પોતાનું કોઈ પણ અંગ ઉપર તકલીફ થઈ હોય, તો આ બધા દુઃખો જે આદિ ભૌતિક દુઃખો છે તે સૂક્ષ્મ શરીરમાં, સ્થૂળ શરીરમાં છે. અને સૂક્ષ્મ શરીરમાં કયા છે? તો કામ, ક્રોધ આની પ્રાપ્તિ થઈ જાય છે. કામ, ક્રોધ ની શરૂઆત સૂક્ષ્મ શરીરમાં થાય છે. અને પોતાનામાં સમદમાદી સ્થળ સંપત્તિનો અભાવ હોય એટલે એનામાં આધિદૈવિક, આધિભૌતિક અને આધિદૈવિક, આ આધિદૈવિક તાપ એનામાં હોય છે સૂક્ષ્મ શરીરમાં. અને આધ્યાત્મિક દોષ છે તે કારણ શરીરમાં હોય છે. કારણ શરીરમાં આત્મા પોતાને કે બીજાને જાણતો નથી, પણ જડ જેવો થઈને રહે છે કારણ શરીરમાં. હવે ભવિષ્યમાં દુઃખો આવશે, આવી જે ચિંતા બળતરાઓ થાય તો એ તાપ થયો એ કારણ શરીરમાં છે, વિચારો દ્વારા ખાલી હો. તો આ રીતે ત્રણેય શરીરમાં ત્રણ પ્રકારના સંતાપો આપણે પોતાને હું આત્મા છું, હું બ્રહ્મ છું અને આ બધું ચિદાભાસમાં છે એવું યથાર્થ જાણી અને ત્રણેય તાપોની નિવૃત્તિ કરવાની. જો આ ત્રણેય તાપો જે છે એની નિવૃત્તિ થઈ જાય આપણા ત્રણ શરીરમાં, તો ત્રણેય શરીરમાં એ ત્રણેય તાપો નો અભાવ થઈ જાય. હવે ચિદાભાસમાં કોઈ તાપો રહેલા નથી, આ ત્રણ શરીરમાં રહેલા છે. હકીકતમાં
ચિદાભાસ છે ને એ ચેતનનું સ્વરૂપ છે. જેમ વીજળીનું સ્વરૂપ જ છે, રોશની છે. બુદ્ધિ જળ છે, બુદ્ધિની વૃત્તિઓ જળ છે, પણ બુદ્ધિની વૃત્તિને અને બુદ્ધિને પ્રકાશિત કરનારો ચિદાભાસ છે તે જળ નથી, ચેતન છે. તો ચિદાભાસમાં કોઈ સંતાપ નથી, કેમ કે ચેતન સ્વરૂપ છે. હવે જો ચિદાભાસ ત્રણેય શરીરો સાથે ઓળઘોળ છે, પોતાને શરીર સાથેનો હું સમજે છે એટલે તાપો ધારણ કરે છે. બાકી જે સાક્ષીમાં હોય ચિદાભાસ, તો સાક્ષીમાં તે કોઈ સંતાપ પામી ના શકે. ચિદાભાસ આમે ચેતન સ્વરૂપ છે, એને ભ્રાંતિ જ થાય છે કે મને વાગ્યું, મને દુઃખ છે, મને આટલા આજુ સંશયો છે. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના તાપો છે. એ ચિદાભાસ પોતાને પોતાના સમજે છે, પણ સાક્ષીમાં કાંઈ છે નહીં. હવે ચિદાભાસ નું આ જ્ઞાન છે કે ત્રણ શરીર પોતે છે એમ માને છે, પણ સાક્ષી કોને કહેવાય? એ ચિદાભાસ ને ખ્યાલ આવી જાય, હું ચિદાભાસ છું, તે સાક્ષીના સ્વરૂપે છું, એવું જ્ઞાન થઈ જાય તો સત્યપણું સાક્ષીનું છે એ સ્વીકારી લે. હવે ત્રણેય શરીરો પોતે કલ્પીને પોતાને સાચું સ્વરૂપ છે મારું એવું સમજી બેઠો છે. તો આપણને કેવું થાય છે, ઘરની અંદર બે બાળકો, પતિ પત્ની 4 જણા રહેતો હોય ને એક જણને કોઈ દુઃખ ઉભું થયું હોય ને, પુત્રને થયું હોય, પુત્રીને થયું હોય કે પત્નીને થયું હોય, તો દુઃખ એના શરીરને હોય, ચાહે વિચારોનું દુઃખ હોય કે શરીરનું દુઃખ હોય કે અજ્ઞાનનું દુઃખ હોય, પણ એનો તાપ જે છે એ ધણી પોતે માથે લે છે કે આ મારા ઘરમાં દુઃખ છે, હું દુઃખી છું. હવે દુઃખી તો એમનો એક વ્યક્તિ છે કોઈ પણ પોતે દુઃખી પોતાને સમજે છે. તો આવી રીતે ચિદાભાસ શરીરોમાં પીડા થાય છતાં આ પીડા મને થાય છે એવું એને લાગે છે. ચિદાભાસ સમજે છે. જો કુટસ્થ તરીકે, સાક્ષી તરીકે તો અસંગી જ રહી શકે છે, પણ ભેળો શું કેમ થાય? જયારે સાક્ષી છૂટી જાય, સાક્ષી ભેગો થઈ જાય છે, ત્યારે આ બધું ધારણ કરે છે. આ તો આપણે બહુ અભ્યાસ લીધો છે એટલે બધું છૂટી જાય સમજથી, પણ પૂર્ણ બ્રહ્મ નું પૂર્ણ યથાર્થ બ્રહ્માકાર રહેવાય એને પ્રશ્ન છે આજનો. પણ આ તો વિવેક માટે વચ્ચે એક વાત લઈ લીધી કે ભ્રાંતિઓનો ત્યાગ ચિદાભાસ કરે. જયારે ક્યારે કરી શકે કે આત્મા અને અનાત્માનો વિવેક કરે, ત્યારે તે ભ્રાંતિઓનો ત્યાગ કરે અને બધું મિથ્યા સમજી લે, તો કાયમ માટે બધા રોગોથી, બધા સંતાપથી દૂર થઈ જાય અને સાક્ષીનો ધ્યાન કરવા લાગે કાયમ માટે. તો ત્રણ શરીરોનો સંતાપ પડે પછી સાક્ષીમાં નિષ્ઠા થયા પછી પોતે સંતાપ નથી પામતો. જેમ આપણે અંધારું હોય અને દોરીમાં સાપ જોયો તો ભાગીએ છીએ, દોડીએ છીએ. તો દોડવાનું નિમિત્ત શું થયું કે અજ્ઞાનથી, ભ્રાંતિથી કલ્પેલો સાપ. પણ જયારે રજ્જુનું જ્ઞાન અને સર્પની ભ્રાંતિ આ બધું નિવૃત્ત થાય તો પોતે ભાગ્યો તો ખૂબ દોડ્યો ને એને પસ્તાવો થાય કે આટલું બધું દોડવાની જરૂર નથી, ખોટો ઉતાવળો થયો, બરોબર નિરીક્ષણ કરી લીધું હોત તો સારું. જય હો. તો પોતાને ભૂલ છે દોડવાની ક્યારે સમજાય કે મેં ભાગવાના બદલે ખોટો સાપ કલ્પી લીધો અને હું દોડ્યો ને દોડતો દોડતો પડી ગયો તો હાડકું ભાગી જાત. તો ચિદાભાસ જે હકીકતમાં કુટસ્થ છે એ અકર્તા છે, અભોક્તા છે, આત્માના સ્વરૂપે છે, આત્મા જ છે. તો ચિદાભાસે આવા જે ચેતન આત્મા ઉપર એટલે કે કુટસ્થ ઉપર ભોગતાપણાનો મિથ્યા આરોપ કર્યો કે હું ભોગવું છું. એટલે જયારે જ્ઞાન થાય ને એટલે ચિદાભાસને એમ પસ્તાવો થાય કે મેં આ ભૂલ કરી. અને પછી સાક્ષી જે ચેતન છે, આત્મા છે, કુટસ્થ છે, એનું જેમ એમ કે જો નોખો રહી શકતો હોય ત્યારે ક્ષમા માગે, માફી માગે કે ઓહો મેં કેટલી ભૂલો કરી. આપણે ઘણી પ્રાર્થનાઓમાં અને આરતીમાં લેતા હોઈએ છીએ કે
નાનો ખૂબ છતાં હું તારો તવ શક્તિ અભિમાન, મારા દોષો છે તું દૂર કરજે. તો આ ક્ષમા છે. હવે ચિદાભાસ જે છે એ સાક્ષીથી જયારે શરીરના શરણે જાય છે ત્યારે અનુભવ દુઃખોનો કરે છે, સાક્ષીના શરણે જતો રહે છે ત્યારે એને થોડીક વારે અમુક કલ્પનાઓ તો ચાલુ જ રહે છે, કારણ કે પ્રારબ્ધ વસાત દેહ ધારણ થયેલો છે. સાક્ષી પરાયણ થઈ જાય, સાક્ષી જેવો થઈ જાય પછી તે શરીરો સાથે એકતા નથી થતી એની, પણ આત્માથી અભિન્નતા, બ્રહ્મ સ્વરૂપથી અભિન્નતા, સાક્ષીથી અભિન્નતા હોય એવી રીતનું પોતાનું વર્તન ચાલુ થઈ જાય. પણ એ વર્તન ચાલુ થતા એની અંદર એક ઘણી જાતની પ્રાપ્તિની ઈચ્છાઓ થાય છે કે આ મેળવી લેવું છે. કોઈ હોય બ્રહ્મભાવમાં સ્થિતિ એની સાક્ષીમાં હોય, પણ કોઈ વખતે અલગ પ્રકારની ઈચ્છાઓ કરવા લાગે છે. મનુષ્ય તો ધારણ કરી લે, કારણ કે પ્રારબ્ધ છે ને એ જીવાડે છે. જ્યાં સુધી પ્રારબ્ધો પૂરો થતા નથી ત્યાં સુધી મનુષ્ય નું પોતાનું મનુષ્યત્વ રહે છે. તો મનુષ્ય ચિદાભાસ જયારે સાક્ષી રૂપે સ્થિત થવા માટે પોતાના સદંતર નાશની ઈચ્છા કરે છે એવો આ પ્રશ્ન ઉપરથી મને લાગે, પણ થાય નહીં એમ નાશ. સાક્ષીમાં સ્થિતિ નિત્ય કરવી છે, ચિદાભાસ જે છે એનો નાશ થઈ જાય. તો આ તો થયું કેવી રીતે? ચિદાભાસ નો સાક્ષીમાં ભળી જાય છે, પણ પેલું દોરડું બળ્યું હોય તો આખું દોરડાનો નાશ થઈ ગયો, પણ વળનો તો નાશ થતો નથી બળી રહે ત્યાં સુધી. એટલે એનો મતલબ એ છે કે દોરડાનો આકાર જે છે એ બળ્યા પછી છૂટતો નથી. તો એવી રીતે પ્રારબ્ધ કર્મો નાશ પામી ગયા. હાલનું શરીર ના પડે ત્યાં સુધી ચિદાભાસ પણ મૂકતો નથી. એમાં આવવું જવું, એના વિચાર થવા, આ બધું તો થાય આભાસમાં. કારણ શું છે કે પ્રારબ્ધ છે, પ્રારબ્ધ નો નાશ કરી શકાતો નથી. પ્રારબ્ધ ભોગવ્યાથી નાશ થાય છે. તો પ્રારબ્ધ નો ભોગવટો થઈ જાય, પ્રારબ્ધ કર્મો બધો નાશ પામી જાય. એટલે આપણને જો દોરડીનું જ્ઞાન થયું તો સાપની ભ્રાંતિ હતી છૂટી જઈશ, પણ શરીરમાં કંપન જે હતું એ ધીરે ધીરે છૂટે. એક એમનાથી તરત જ્ઞાન છે એવું કંપન છૂટતું નથી, કારણ કે લેસા અવિદ્યા રહે છે, મૂળ અવિદ્યા દૂર થઈ ગઈ કે ભાઈ આ તો સાપ નથી દોરડી છે, પણ લેસા વિદ્યા એની અંદર જે સંસ્કાર પકડાણો એના કારણે ધ્રુજારી ચાલુ રહે. અને ચોખા અંધારામાં એ દોરડી પડી અને ફરીથી કોઈ વખત આપણને ભ્રાંતિ એનામાં બનવા સંભવ છે ફરીથી. તેમ પ્રારબ્ધ કર્મનો પણ ભોગ પણ ધીરે ધીરે શાંત થાય, તરત શાંત થતો નથી. અને ભોગના સમયમાં ક્યારેક જ્ઞાની હોવા છતાં હું મનુષ્ય છું એવું ભાન ખાઈ જાય છે દરેકને. એટલે આ જીવન મુક્તિનો જે વિષય છે ને એ કોઈ સામાન્ય એક આપણે ઉપવાસ કર્યો, વ્રત કર્યું એવો નથી જીવન મુક્તિ, પણ એક આપણી પરમાર્થિક એક ભૂમિકા છે, સ્થિતિ છે, બ્રહ્માકાર ભૂમિકા છે, એક આપણી સ્થિતિ છે. તો આપણને જયારે ભૂખ લાગે ત્યારે આપણે જમીએ છીએ. તો જેટલું દ્રઢતા નથી થઈ એવી સમજણ વાળો જે જ્ઞાની છે, તો એ જ્ઞાનીને જયારે ભ્રાંતિ થાય ત્યારે શું કરવાનું? કર વિચાર તો પણ આ શરીર છે, ઇન્દ્રિયો છે, દેખાતા દ્રશ્યો છે, એ બધું જડ છે, અને આત્મા ચેતન છે તે હું છું એનો ફરીથી વિવેક કરવાનો. ફરીને જયારે ભૂખ લાગે તો આપણે ભોજન આપીએ છીએ ને, તો આ એની પોતાની આધ્યાત્મિક ભૂખ છે. નોખા પાડવાનું આમ એ ભૂમિકા વિવેક કરવાનો કે જડ છે આ બધું, આ તો મિથ્યા છે. એક સત્ય અને એક મિથ્યા એનો નોખા પાડવાની ભૂમિકા ઉપર જવાનું. આપણે દ્રષ્ટાંત લીધું હતું કે 10મો ખોવાણો છે, તો ત્યારે જડી જાય છે કે 10મો તે હું છું. તો એવું જ્ઞાન થતા ભ્રાંતિ પામેલો જે પેલો છે એનું ચિત્ત બધું શાંત થઈ જાય તરત.
કારણ કે પોતાને ખબર પડી ગઈ કે હું જ 10મો છું. અને બધા પ્રકારનો દુઃખ, બધા પ્રકારની જે શોક છે એ નિવૃત્ત થઈ જાય છે, બંધ થઈ જાય છે. પણ એને જયારે ખોરાણો છે 10મો એમ કરતા કરતા રોયો હોય, માથું ફૂટ્યું હોય ક્યાંય પથરે, તેના ધીમડા થયેલા એ તરત દૂર ના થઈ જાય. તો ખબર પડી ગઈ કે હું 10મો છું, પણ માથાની અંદર ધીમડા થયા હોય કે વાગ્યું હોય, રોયો હોય, એ બધું ધીરે 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 દૂર થાય નલાકારીનું. એમ આત્માનું અપરોક્ષ જ્ઞાન આપણને થઈ ગયું તો શોકની નિવૃત્તિ થઈ ગઈ બધા પ્રકારના, કે ભાઈ એ તો મિથ્યા છે, એમાં બધું થતું હતું. શોક ને ભય ને અજ્ઞાન વાળા જીવમાં મારામાં કઈ છે જ નહીં એવો દ્રઢ અપરોક્ષ જ્ઞાન આત્માનું થઈ જાય. છતાં પણ પ્રારબ્ધ કર્મો જ્યાં સુધી સમાપ્ત ના થાય ત્યાં સુધી પ્રારબ્ધ કર્મો જેમ જેમ ક્રમે ક્રમે આવતા હોય એમ ભોગ ભોગવવો પડે છે એનો. એટલે દરેક જ્ઞાનીની એક પાકી એવી ઈચ્છા છે કે હું આત્મા છું, પરોક્ષ જ્ઞાન છે તો મને વિધેય મુક્તિ કેમ થતી નથી. તો તરત જ વિધેય મુક્તિ ના થાય. પ્રારબ્ધ કર્મો બધા ભોગવી જ લેવા પડે છે. અને ભોગવવામાં આપણને શું વાંધો છે? આત્માના ખણી એમ જતા રહ્યા છીએ તો પ્રારબ્ધ કર્મો ભોગવવામાં શાંત ચિત્તથી, સહજતાથી, સરળતાથી જ્ઞાની ભોગવે. અજ્ઞાની હોય તે રોઈ રોઈને ભોગવે, દુઃખી થઈને ભોગવે. એટલે પ્રારબ્ધ કર્મોના મુજબ ભોગ ભોગવવા પડે એટલે તરત વિધેય મુક્તિ થાય નહીં. તો શોકની નિવૃત્તિ છે એ સીધા ભાસની અંદર થાય છે, જેટલા પ્રકારના દુઃખો હોય. તો એમ આધ્યાત્મિક દુઃખ છે કે મને નિત્ય બ્રહ્માકાર ભૂમિકા કેવી રીતે રહી શકાય, એ પણ એક આધ્યાત્મિક તાપ છે સીધા ભાસનો. તો એની અંદર કાયમ માટેની તૃપ્તિ, કાયમ માટેની શાંત અવસ્થા, બ્રહ્માકાર અવસ્થા છે એ લાવવા માટેનો આ પ્રશ્ન. તો આત્માનો અનુભવ આપણો એવો છે કે આપણે આત્માના ભાવમાં તૃપ્ત રહેવું હોય અને આત્માના ભાવમાં સંતુષ્ટ રહેવું હોય તો તમને કોનું બંધન છે ભાઈ? એક વખત ખબર પડી જાય છે કે મને અસંગપણું સીધા ભાસમાં રહેવાતો નથી, સંગી છે, તો એવી આદત પાડીએ, એવી સર્જન કરીએ કે અસંગી રહેવાય. મતલબ એ છો કે આત્માના અનુભવથી જે તૃપ્તિ થાય છે, પોતાને હું બ્રહ્મ છું એ અનુભવથી અપરોક્ષ જ્ઞાન થયું છે, તો એની અંદર તમને કોણ એકંદ તમે બ્રહ્મ નથી એવો કહેવા વાળો છે? ચિદાભાસને પોતાની અંદર પોતાની માન્યતાથી કે હું નથી એ જ જ્ઞાન છે ને. મેં ચિદાભાસની અંદર એક ભૂમિકા સર્જાય. જુઓ, જયારે અપરોક્ષ જ્ઞાન થઈ જાય, પોતાનો અનુભવ થાય એટલે મેં મારા બધા કર્તવ્યો કરી લીધા. આવી રીતની એક જો શોક નિવૃત્તિ નો એક આ દ્રઢ પ્રકાર છે. અને કાયમ પ્રસન્નતા, કાયમ બ્રહ્મભાવ કેવી રીતે એની આ વાત ચાલુ થાય છે. તો ચિદાભાસ ની અંદર મેં મારું સર્વ કર્તવ્ય કરી લીધું, પ્રાપ્ત જે કરવાનું હતું મેં પ્રાપ્ત કરી લીધું એમ માની અને આત્મજ્ઞાની સંતોષ પામી જાય. તો આત્મજ્ઞાની હોય એને આત્મજ્ઞાન થયા પહેલાનું જે પ્રિય લાગતું હતું, પ્રિય ની પ્રાપ્તિ માટે હજીનો હડકવા રહેતો તો દોડાદોડ રહેતી હતી, અને અપ્રિયની નિવૃત્તિ, નથી ગમતું એને દૂર કરવાનું, આ બધું જે છેદ થતો હતો, જેટલી જાતના એમાં વેપારો થતા હતા, સારાની પ્રાપ્તિ કરવી અને ખોટાની નાબૂદી કરવી, તો એ બધા અજ્ઞાનની ભૂમિકાના કર્તવ્યો હતા. હવે જે અપરોક્ષ અનુભવ થઈ ગયો છે તો હવે તો નિર્ણયમાં જ ખામી રહી ને કે હવે માને શું પ્રાપ્ત કરવાનું છે, મુક્તિ એ નથી જોતી. તો સેવા છે, કર્તવ્યો, સ્વર્ગની પ્રાપ્તિ માટે આ તો બધું જે કઈ શાસ્ત્ર મુજબના કર્મો કરવાના, ઉપાસનાઓ કરવાની, આ બધા કર્તવ્ય હતા, કઈક મેળવવા માટે કરી. સાંભળવું છે એ કર્તવ્ય હતું કે કઈક પ્રાપ્તિ કરવા માટે.
પણ હવે સાંભળવાનું કે કથન કરવાનું, બીજાને સમજાવવાનું, આ એ કર્તવ્ય રહેતો નથી બ્રહ્મ જ્ઞાનનો. જય હો. બધાથી મુક્તિ છે. તો શાસ્ત્રોક્ત જે કર્મ હતા, ઉપાસનાઓ હતી, આ બધા કર્તવ્ય હતા કે સ્વર્ગની પ્રાપ્તિ કરવી હતી, એનો સુખો મેળવવા હતા. સ્વર્ગની પ્રાપ્તિ એટલે ગમે છે ભેળું કરવું, અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ આપણે શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિ ધ્યાન કરીએ, તો આત્મજ્ઞાનના સાધન માટેના બધા કર્તવ્યો છે આપણા. પણ હવે સાંસારિક કર્મની કોઈ ઈચ્છા નથી રહી. સાંસારિક કર્મો પણ કર્તવ્ય રૂપે નથી રહ્યા. સ્વર્ગની ઈચ્છા પણ નથી રહી. સારા સુખો મળે એવી ઈચ્છા નહીં. બ્રહ્મ જ્ઞાન સારું છે એ ઈચ્છા ક્યાં થાય છે? એ સ્વર્ગમાં જ થાય છે. તો સ્વર્ગની ઈચ્છા ના હોવાથી અને શાસ્ત્રના કર્મો કે ઉપાસના પણ પોતાના કર્તવ્યમાં નથી રહેતા, બધામાંથી મુક્ત થઈ ગયો છે. તો આવું આપણું દ્રઢ અપરોક્ષ જ્ઞાન છે આત્માનું. બધું છૂટી જાય, ફક્ત આત્યંતિક તૃપ્તિ રહે પોતાનામાં. તો અપરોક્ષ જ્ઞાન થવાથી શ્રવણ, મનન, નિધિ ધ્યાસન પણ કર્તવ્ય માટે નથી રહેતા. અને આત્મજ્ઞાની પોતાને કૃતાર્થ સમજે છે કે હા મહારાજે તો સંતોષ, બીજું હવે ક્યાંય નથી, મારે કશું મેળવવાનું નથી. તો ચિદાભાસ ની અંદર જે કઈ ખણખોતર છે એ બંધ થઈને ચિદાભાસ કાયમ પ્રસન્ન રહે, કર્તવ્ય આત્યંતિક તૃપ્ત રહે. એ તો પોતાના નિશ્ચય ઉપર આધાર છે ને. હવે અજ્ઞાની લોકો છે એ પુત્રની ઈચ્છા કરે અને દુઃખી થઈને આ સંસારમાં ભ્રમણાઓ કરે છે. પણ મેં મને જાણી લીધો છે તો હું પરમ આનંદથી પૂર્ણ છું. હવે મારે કોઈ પ્રકારની ઈચ્છાઓથી શું કેમ ભ્રમવાનું રહ્યું? જેને સ્વર્ગ મેળવવાની ઈચ્છા હોય ભલે શાસ્ત્રના કર્મો કરે, સિદ્ધિઓ માટે ઉપાસનાઓ કરે, ધ્યાનમાં 25 દિવસ ગુફામાં જઈને ભલે બેસી જાય. પણ આ બધા જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓ મારા સ્વરૂપની છે. હું સર્વલોક સ્વરૂપ છું. એવો તો મારે કોઈ પણ કયા લોકની હવે પ્રાપ્તિ કરવાની છે? હું આવું બધું કરું. શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાનું હોય, વેદાંતનો અભ્યાસ કરવાનો હોય, વેદનું અધ્યયન કરાવવાનું હોય, આ એક જ્ઞાનીના અધિકાર વાળા છે. એ પણ એક જાતનો એ અંદર ઉભી કરેલી ઉપાધિ છે. આ શ્રવણ કરવું, મનન કરવું અને કથન કરવું, આ બધું શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાનું, એક વેદોનું અધ્યયન કરવું, કરાવવું. તો હું કોણ છું? હું અક્રિય સ્વભાવવાળો આત્મા છું. મને વ્યાખ્યાન કરવાનો કે વેદોનું અધ્યયન કરવાનો કોઈ કરવાનો અધિકાર જ નથી કે કરાવવાનો નથી. કેમ? જ્ઞાની છું. જય હો. પોતાનામાં કઈ નથી, પણ સીધા બાસમાં ભલે સારું સારું બધું થાય, પણ હું તો અક્રિય સ્વભાવ વાળો આત્મા છું. મને કોઈ જાતનો હવે કરવાનો કે કાંઈ કરાવવાનો કોઈ મારામાં ભૂમિકા છે જ નહીં. હું નિંદ્રાની, ભોજનની, સ્નાન કરવાની, પવિત્રતા રાખવાની, આમાં કોઈ પણ જાતની ઈચ્છા હવે ન કરું. એટલે ચા મીઠે, ચિંતા મીઠે, મનવા બેપરવા એટલે જીવન મુક્ત. હું કાંઈ પણ કરતો નથી. તો સાખ્ય યોગ છે ને કે ગુણો ગુણોમાં વર્તે છે. બીજું હું ક્યાં કરું છું? બીજા બધા આપણા આરોપ કરે છે કે આ તો ભાઈ હવે જ્ઞાની છે તો કથા ઓલા માળાએ નથી કરતા, ધ્યાને નથી કરતા, ને નાવાનું ઠેકાણું નહીં, કેટલા દાડે નાય. તો જેને જે કેવું હોય તે કહેવા દઈએ, આપણે આપણી મોજમાં રહીએ. જેને જ્ઞાન નથી થયું, અજ્ઞાની છે, તો એ બધું ભલે શ્રવણ કરે. જેને અંતઃકરણમાં સંશય હોય ભલે મનન કરે. હવે આપણામાં સંશય રાખવાનો નથી, છે જ નહીં. અને જેના અંતઃકરણમાં વિપરીત ભાવના હોય ભલે ને ધ્યાન કરે. ધ્યાન કરનારો શરીર તરીકે હું છું, એ જ વિપરીત ભાવના. તો વિપરીત ભાવના હોય ભલે ધ્યાન કરે, બ્રહ્મનો વિચાર કરે, પણ આમાં તો એક એક કાંઈ આપણે કરવાનું આવતું નથી. કેમ કે હું
બ્રહ્મ સાક્ષાત્કાર થયેલો છું મારામાં. મને કોઈ સંગ પણ થતો નથી, કઈ સારું પણ મને લાગતું નથી, કઈ ખરાબ પણ લાગતું નથી, મને કોઈ ફરિયાદ પણ આવતી નથી, કેમ કે હું સાક્ષાત દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાની છું. મારા અંતઃકરણમાં કોઈ સંશય રહ્યો નથી કે હું જ્ઞાની નથી. મારા અંતઃકરણમાં કોઈ વિપરીત રહેલો નથી, ફરી ફરી શરીર બની જાઉં. મારા અંદર કોઈ વિપરીત ભાવના પણ હવે દ્રઢ નથી રહી. તો જો જ્ઞાનીને પ્રારબ્ધ હોય છે ત્યાં સુધી થોડીક વિપરીત ભાવના દ્રઢ થયેલી હોય અને એ મનુષ્યત્વની વાસના હોય, મનુષ્યત્વનો પોતાનો જન્મારાવનો સંસ્કાર હોય એટલે હું મનુષ્ય છું એવો વ્યવહાર થઈ શકે એનાથી. પણ પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી નાશ ના પામે ત્યાં સુધી એ વ્યવહાર થાય. પણ પ્રારબ્ધ કર્મ જેવો નાશ પામતા જે વ્યવહાર પણ બંધ થઈ જાય બધાય. હું મનુષ્ય છું એના વ્યવહારો. તો પ્રારબ્ધ કર્મનો નાશ થયા વગર હજારો ધ્યાન કરીએ, કેટલી જાતના વ્યવહારો કરીએ, પણ એકે વ્યવહારો શાંત થતા નથી કે કઈ આપણું પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી આ બધું રે. પણ સાક્ષીને શું પડી ભેગો લટકાય. જ્ઞાનીને એમ લાગે કે થોડો વ્યવહાર છે, ઠીક છે, થઈ જાય એમ. પણ પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે તો એમાં વ્યવહારમાં પણ એને સંશય હોતો નથી. થોડો વ્યવહાર છે મારો છે, હું મનુષ્ય છું, થોડું થોડી માન્યતા છે એ મારી છે, એવું નથી રહેતું. તો આ બધું જે સ્વરૂપમાં વિક્ષેપતા નથી આવતી, બ્રહ્મજ્ઞાનમાં કોઈ દાડો એવો અનુભવ નથી થતો કે હું પાછો શરીર થઈ ગયો છું. તો વિક્ષેપ થાય છે અને સમાધિમાં થાય છે અથવા સમાધિ નથી થતી તો આ તો વિકારીનો ધર્મ છે, મનનો ધર્મ છે. પણ હું કાયમ માટે અનુભવરૂપ છું, હું ચેતન છું, હું આત્મા છું. સમાધિ કરીએ તો એ પોતાના આત્મભાવના અનુભવ માટે એક સાધન છે, પણ એ મારાથી કઈ નોખું હવે રહેતું જ નથી જગત. મેં મારું કર્તવ્ય કર્મ કરી લીધું, પ્રાપ્ત કરવાનું બધું પ્રાપ્ત કર્યું, આવો મારો દ્રઢ નિશ્ચય થઈ જાય અને છે જ અસંગ અને અકર્તા એવો જે હું અને તે મારો આવા અલગ અલગ પ્રકારના વ્યવહારો પણ મારા પ્રારબ્ધ પ્રમાણે કર્મ પ્રમાણે થશે. હું અસંગી બનીશ કે અકર્તા બનીશ એ પણ વ્યવહારો છે મારા, તો એ પ્રારબ્ધના આધારે થશે, એમ આપણા કરવાથી નથી થતા. મારો તો વાસ્તવિક સંબંધ કોઈનાથી નથી. હું કૃતાર્થ થઈ ગયો છું અને જે લોકો કૃતાર્થ નથી તે એમના માટે અનુગ્રહ કરવા માટે શાસ્ત્રીય માર્ગે ચાલુ, તો એમાં પણ બ્રહ્મજ્ઞાનીને કોઈ એમાં નુકસાન થતું નથી. ભલે ને આ પોતાનું કલ્પિત શરીર છે, ભલે દેવની પૂજા કરે, સ્નાન કરે, નિયમિત સત્સંગ કરે, બીજાને સંભળાવે, વેદોનું અધ્યયન કરાવે, એમાં બ્રહ્મને શું નડગત છે? એને લોડ નથી પડતો મારે આ સત્સંગ કરવાનો છે. વાણી પણ કલ્પિત છે, મંત્ર જપ આખું ઉપનિષદોના પાઠ ભલે થાય આપણાથી જ્ઞાનીથી, બુદ્ધિ પરમાત્માનું ધ્યાન ભલે કરે, શરીર પરમાત્માની સેવા ભલે કરે, શરીર બુદ્ધિ આ બધું ભલે બ્રહ્માનંદમાં લીન થાય, પણ હું આ બધાથી નોખો છું, સાક્ષી છું, એમાંનું કાંઈ કરતો નથી. મુજકો લગે ના રંચકડે. આ પોતાની દ્રઢ આત્મનિષ્ઠાની ભૂમિકા છે. કોઈની પાસે કઈ કરાવવાનું પણ નથી, પોતે કઈ કરતો નથી. એમાં શરીરના ભાવમાં નહીં આવવાનું, શરીર ભલે કરે જે કરતું હોય. તો નોખો આ જે ધારણ થાય છે, કોઈ કર્મકાંડીઓ કર્મકાંડ કરે છે, મનુષ્યો સેવા કાર્યો કરે છે, ધર્મ ને પકડી અને ભક્તિ કરે છે, તો આ બધા ધર્મો કોઈ મારા નથી. અને શરીરના સંબંધમાં જે કઈ થતું હોય તો આ કરવું જ છે એવો આગ્રહ પણ જ્ઞાનીનો ના હોય, અને સાક્ષી અસંગી રહેવાનો આગ્રહ પણ જ્ઞાનીનો ના હોય. હવે જો આમાં એક કેવી ભૂમિકા થાય છે, બે બેરા ભેગા થયા તો થેલી હાથમાં લઈને જતો હતો એક બેરો, અને બીજો બેરો કે કનુભાઈ
ક્યાં છો? શાક લેવા જાઓ છો? એટલે કે ના ના, હું તો ગામમાંથી જ આવ્યો છું. એ ક્યાં સાંભળતા નતા, અર્થો જ નોખા નોખા થતા હતા. તો એવી રીતે અસમજુ જ્ઞાની છે, શાસ્ત્રના કર્મો છે, અને મનુષ્ય છે એ ફૂંકવા કરે, વધે, લડે, ઝઘડે. પણ જે સાક્ષી છે એ બંને બેરા છે, પણ સાક્ષીને એનું કઈ નડતું નથી. તો બ્રહ્મજ્ઞાની પુરુષે મિથ્યા બુદ્ધિથી બધા તજીથી જેવા શરીર છે પાછા પોતાનામાં શું કામ ચાલીને વાણીને ત્યજી છે, બુદ્ધિને ત્યજી છે, બધા અનુભવોને ત્યજી દીધા છે કે મારા નથી, જળમાં છે, બધું આભાસમાં છે. અને ફરીથી સૂક્ષ્મ ભાવના એવી થઈ જાય છે કે હું કર્મમાં પ્રવૃત્ત થઈ જઉં છું, મારે હજુ બ્રહ્મ જ્ઞાન નું કર્મ કરવું છે. તો આ તો ભાઈ કોઈ કર્મથી કે ધનથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. તમે ત્યાગે ને કે અમૃતત્વ માનશો, ત્યાગથી જ અમૃતત્વ રહે છે સદાય. તો તમે કાયમ ત્યાગી બની રહો ને, શરીર જે કરે એને કરવા દો, આભાસમાં જે થાય થવા દો, તમે કાયમી ત્યાગી રહો ને. તો કઈ નથી નિવૃત્ત કરવાનું કે નથી કઈ પકડવાનું, નથી અવિદ્યા નડતી કે નથી વિદ્યા. બ્રહ્મ જ્ઞાન જે છે એ અમાધિ છે, બધું બાદ થનારું છે એવો ખ્યાલ આવે છે આપણને કે બ્રહ્મ જ્ઞાન નો બાદ થતો નથી, જ્ઞાની પોતે પછી મરતો નથી. તો અત્યંત સુરાપુરાનું કામ છે આ ભાઈ. સુરાપુરાનો બોધ જે છે એ સુર બ્રહ્મ બોધ થી પછી વિયોગ થઈ શકતો નથી, આપણાથી નોખો થઈ શકતો નથી, બ્રહ્મબોધ ભૂલાતો નથી. તો બ્રહ્મ જ્ઞાન વગરના જે છે એને આ બધી ઉપાધિઓ રહે છે. બ્રહ્મ જ્ઞાન તો કાંઈ રહેતું નથી. આપણે વેદાંતમાં પ્રાર્થના લઈએ છીએ કે મન શુદ્ધ ના હોય તો મન વશ થતું નથી, અને મનમાં અશુદ્ધિ હોય તો સત્ય જ્ઞાન સમજાતું નથી. લો કેમ સમજાતું નથી? થોડી કે અશુદ્ધિ રહી ગઈ, કારણ શરીરમાં દેહનો સંસ્કાર રહી ગયો, પ્રારબ્ધના કારણે છે. તમને શું વાંધો છે? સાક્ષીને શું વાંધો છે? જયારે મનને આવા ભાવમાંથી વાળી અને પોતાનામાં લઈ જવાનું હોય તો એ પોતાનામાં નિષ્ઠા કરી લો. મનને વિષયોથી વાળવા સાધન પરમ એકાંત છે. એકાંત એટલે જ્યાં બધાનો અંત થઈ ગયેલો છે ને જેનો અંત નથી થતો એમાં તમે છો જે રહી, મનને એમાં લઈ જાઓ, અને એને કહેવાય ભજન. એ થોડું ના રે એમ ભજન. તો આવો નિત્ય પોતાનામાં, પોતે જ પોતાનાથી, પોતાના કૃતાર્થપણાથી સંતોષ. આ બ્રહ્મ જ્ઞાની છે એ નિરંતર વચ્ચે વચ્ચે ટેમ્પરરી પોતે કૃતાર્થ થઈ ગયો છે એવું ના માને, નિરંતર કૃતાર્થ માને. અને બ્રહ્માનંદ નો અનુભવ બધી પરિસ્થિતિઓમાં અખંડ ભાવ ચાલુ હોય, અખંડ મંડલાકાર એવી રીતે. તો આમાં એક જે જાણકાર છે તે જ પોતે છે, બાકી બધું બુદ્ધિની વૃત્તિઓ પ્રમાણે જગતના જ્ઞાનો થાય છે, પદાર્થોનો થાય છે, એને આપણે શું લેવા દેવા છે? તો એવું હાજી દઈએ આંખમાં અંજન બધે દેખાય કૃષ્ણ કનૈયો પોતાના સ્વરૂપે સતત આવ્યું. આપણું પ્રવચનો એ વિષયમાં ચાલે છે પોતામાં નિષ્ઠા માટેના. તો એવી નિષ્ઠામાં રહીએ, મોજમાં રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.